આ બાથરૂમની લાઈટ હું કામ ચાલુ રાખતા હશે? બહાર નીકળે તો બંધ ન કરી દેવાય? બા હા બેટા બોલ. લો હાથ પકડો. ના ના, ધીમે ધીમે આવી જઈશ. બોલ ને બેટા. બા આ તમારા દીકરાને હું બહાર જઈએ છીએ, તમારે કંઈ મગાવવાનું છે? મારે કંઈ મગાવવાનું નથી, પણ આમ અચાનક કેમ બહાર જવાનું થયું? શું થયું? બા અચાનક નહીં, આ કેટલા દિવસથી છે ને પ્લાનિંગ ચાલતું હતું બહાર જવા માટે. ખબર છે આપણે નવું ફ્રીજ લેવું છે. હું વાત કરીશ? શું વાત કરે એટલે ન લેવાય? લેવાય એ ખુશીથી કહું છું કે શું વાત કરીશ? એ તે અત્યારે દિવાળીના દાડા અને તમે આટલો સરસ પ્લાન કર્યો. એટલે જ ને આ દિવાળીનું ટાણું છે ને તો એમાં ડિસ્કાઉન્ટ એ હોય એટલે આપણને સસ્તુંય મળે અને સારુંય મળી જાય. હા પણ અંદર છે ને શું શું બધું હોય ને બરાબર જોઈને લેજો હો. પાછા ફ્રીજવાળા તો આમ છે આટલી ગેરંટી છે આટલી વોરંટી છે, બધું ખાલી એમને એમ નહીં, બરાબર જોઈને લેજો. એટલે જ હું સાથે જાઉં છું. બાકી જો તમારા દીકરા એકલા જાય ને તો એ જેવું ઓલા લોકો કહે ને એવું લઈને હાલ્યા આવે. હા જો એમાં ખાના વધારે જોઈએ, ઓલું શાકભાજીનું ટબ હોય એ થોડુંક મોટું હોય તો મજા આવે. અને હા હવે તો તને ખબર, પહેલાં એ કે કેવું લેવાનો વિચાર કર્યો, સિંગલ ડોરનું કે ડબલ ડોરનું? ડબલ ડોરનું. હા અત્યારે ડબલ ડોરની જ ફેશન છે, એટલે ઉપરનું જે ફ્રીઝર હોય ને એમાં પાછી જગ્યા વધારે હોય ને એવું લેજો હો. એટલે આપણે જો સિઝનમાં વટાણા ભરવા હોય, તુવેર ભરવી હોય તો એ આપણને કામ લાગે. તો એમ કરો ને બા, તમે હાલો જ ને સાથે. એ મારે નથી આવવું. અત્યારના જુવાનિયાઓ જે જોવે ને બધું બરાબર જ જોતા હોય ને. આમે તે તને ખબર છે મારો પગ ન હાલતો ને. એ તો મને ખબર છે તો? બા. નામે છે ને આપણે કેટલા વર્ષ થઈ ગયા છે આ ફ્રીજને, સાવ જૂનું થઈ ગયું છે. નામે હવે આ નાનું પડે છે, વસ્તુય સમાતી નથી. ના બરાબર ના, તો તમે તમારે જાઓ અને લઈ આવો હો ને. કંઈ મગાવવાનું હોય તો કયો બા, તો તમારું સાથે લેતા આવે. ના બેટા મારે કાંઈ નથી મગાવવાનું, ઘરમાં બધું છે અને જોશે ત્યારે તું લઈ આવજે. સારું, કઈ વાંધો. તમને ચા બનાવી દો પછી હું જઈશ. એ સારું સારું. હા હું ઘરે જ તું આ કંઈ નહીં, આ બા માટે થોડુંક રસોઈ પાણી બનાવીને જઈએ તો ઉપાદી નહીં ને. એ ભગવાન, હા આપણને મોઢું થાય છે તને ખબર પડે છે. અને રહી વાત તો રસોઈ માટે ક્યાં જરા બા ઉતાવળ કરે છે, તો તું અત્યારથી બનાવી દઈશ. આપણે કંઈક છે ને ઘર લેવા નથી જતા કે સવારથી લઈને સાંજ સુધી આમ માથે બહાર લઈને આવવાનું છે. મને એમ કે ઘર લેવા જતા રહીશું. ફ્રીજ લાવવાનું છે, ખાલી પસંદ કરીએ એટલે ત્યાંથી કહેશું એટલે એ લોકો મૂકી જશે. કંઈ આપણે શું એક જ શોરૂમમાં જોઈને આપણે બધું ત્યાં ચોઈસ કરી લેશું? 2-3 શોરૂમે જાશું તો ખરી ને, ભાવતાલ શું છે, કેવા છે, ક્યાં કયું ન્યૂ મોડલ મળે છે. બધું સરખું જ મળવાનું છે. બધી જગ્યાએ કંપનીના ફ્રીજ હોય જ તે, એટલે આપણે ખાલી એ સિલેક્ટ કરવાનું છે કે ફ્રીજ લેવાનું કયું છે. અને જ્યાં આપણે જઈએ છીએ ત્યાં મારા મિત્રની દુકાન છે, એટલે બીજે આપણે કોઈ મોલ બોલમાં નથી જવાનું કે બીજી દુકાને નથી જવાનું. તો સસ્તા મળી જશે ને આપણને. હા હવે એ હપ્તે હપ્તે મને કહેતો હતો કે કરી આપીશ, તું આવતો ખરા. એટલે આ ફ્રીજ ન કરી આપણને હેરાન કરે છે ને તો નવું લઈ લઈએ છીએ. હેરાન શું વાત જ પૂછો માં. લાઈટ એ પાણી બંધ થઈ. ઠંડુ નથી થતું, આમાં બરફ એ નથી જામતો. લાઈટે બંધ થઈ ગઈ છે. થઈ જ ગઈ છે ઓહો, પણ કઈ તો નહીં. શું કરું? હવે નીકળવું છે કે પેલા બા માટે બનાવી નાખું તું? અરે ભાને હું કહી દઈશ ને કે અમે આવીને પછી તમ તારે એવું હોય તો બહારથી લેતા આવશું, અને કાં પછી જો સમય રહેશે તો બનાવી નાખજે ફટાફટ બધાનું. જો તૈયાર તો હું થઈ જ ગઈ છું, ખાલી છે ને બા માટે થોડુંક બનાવીને ફટાફટ નીકળવાનું હા છે. તું જલ્દી ચાલ. આ છે ને હવે મોડું ના કરાય, પેલાનો ફોન પણ આવી ગયો છે ને મેં કીધું છે કે અમે આવીએ જ છીએ હમણાં, એટલે જલ્દી આપણે ફ્રીજ લઈ લઈએ. હા ફટાફટ હા? આવું છે. હા તો હાલ ને ક્યાં આવું છું એટલે તો પર્સ લેવા જવું પડશે ને. હા જા જા જલ્દી લેતી આવ. અરે હા, ઘણા દિવસ થઈ ગયા. હા ઘણા એટલે આમ તો 2-3 દી. હા બાને ફોન નથી કર્યો, સમાચાર તો પૂછું શું નવીન છે. એક રિંગમાં કોઈ દી ઉપાડ્યો તો ઉપાડે. સ્વીટીનો ફોન લે, એને જ યાદ કરતી હતી ને એનો જ ફોન આવ્યો. બોલ બેટા બોલ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો બેટા હું તો મજામાં જ છું. તું કેમ છે અને તારા ઘરે બધાય કેમ છે? બહુ નારાજ છું તમારાથી, બરાબર? એટલે વાત જ નથી કરવાની, આ તો કરી એમ કયો. બેટા દિવાળીના દિવસોમાં કોઈએ કોઈનાથી નારાજ ન રહેવાય. શું છે બોલ ને. વાહ, દિવાળીના દિવસોમાં નારાજ ન રહેવાય
તો એમ ન થાય કે હાલો આ દિવાળીના દિવસો છે તો દીકરીને એકવાર ફોન કરું. કોઈ દી યાદ આવી? બેટા તું તો મને યાદ જ હોય, પણ જો અત્યારે દિવાળીમાં તુંય કામમાં હોય અને હુંય કામમાં હોઉં. તમે કામમાં? કયા કામમાં વળી? શું થયું છે? એટલે કેમ મને દિવાળીનો હરખ ન હોય? આ કોડિયા લેવા જવાનું ને તોરણ લેવા જવાનું ને, અને આજે પાછા આ 2 જણા બહાર ગયા છે. કેમ ઈ કેમ બહાર ગયા? હવે તને છે ને ખુશીના સમાચાર દેવાના છે. અરે આટલી જલ્દી? મારે ભાઈને કોંગ્રેચ્યુલેશન કેવું પડશે. તું તારે પહેલા મને કહી દેજે ને બેટા. તમને હું કામ કહું? ઈ 2 માણસને ખુશખબરી આવી છે તો. હા જો હું કહું, એ અમારે છે ને ફ્રીજ નાનું પડતું હતું. ઘણા વખતથી વસ્તુઓ મૂકવામાં ને લેવામાં ને એવી તકલીફ પડતી હતી. ત્યાં લોકોને એવો વિચાર થયો કે આ દિવાળીએ આપણે ફ્રીજ લઈએ. તો એ લોકો આજે અત્યારે લેવા જવાના છે. શું? ફ્રીજ લેવા જવાના છે? હા બસ જો હમણાં મારા હારું ચા મૂકે છે ઓલી, અને મને ચા પીવડાવીને એ લોકો ફ્રીજ લેવા જાય છે. બા હા મેં તમને જો સાચે એટલે જ ફોન કર ભૂલી ગઈ. હાવ મારા મગજમાંથી નીકળી ગયું. બા આ દિવાળીના દિવસો છે અને મારા ઘરે તે ફ્રીજ છે ને ખોટવાઈ ગયું છે સાવ. ડબલ ડોરનું મારે ફ્રીજ લેવું છે, પણ શું કરું કંઈ સમજાતું નથી. હા તમે જો અત્યારે વાત કરીને તો અંદરથી મને એટલું ઓલું થાય છે. ઈ તું મને આજે કહે છે કે દાડાનું આ કેટલા દાડા થયા ખોટવાઈ ગયું એને? બસ આ તમારી યાર વાત કરી હતી છેલ્લે, પછીના બીજા દિવસથી ખોટવાઈ ગયું હતું. લ્યો તો તું મને ઈ આજે કહે છે? તો પણ હું ખરું બા, મારે કઈ તમને થોડી ઉપાધિ દીધા કરાય છે. મારે ગમે તેમ કરીને આ ઘરમાં ફ્રીજ લાવવું છે. શું કરું કઈ ખબર નથી પડતી બા. એ તારે કાંઈ કરવાની જરૂર નથી. જો અત્યારે આ દિવાળીનો તહેવાર છે તો માયું દીકરીઓને ન દે તો કોને દે? આ દિવાળીએ હું તને ફ્રીજ લઈ દઈશ. બસ તને જેવું ગમે એવું. સાચું કહ્યું તમે? હા એ તું જોઈ આવજે, અને કેટલાનું છે એ મને કહેજે. પૈસા તને પહોંચી જશે. લઈ આવ. બસ તો આજે ઈ 2 ગયા છે ને તો આજે નાજે હુંય જઈશ. આજે મારા ઘરમાં હું ફ્રીજ લઈ આવીશ. હા મુહૂર્ત કરી લે, એટલે ભાઈ બહેનનો એક જ દિવસ ગણાય મુહૂર્તનો. કાંઈ નહીં, ત્યાં જઈશ તો પછી તમારામાં છે ને રકમ છે ને નાખીશ કે આટલી છે એમ નાખી દેજો પછી. એ હા હું તને ગૂગલ પે કરી દઈશ બેટા. હારું હાલો, બીજું કાંઈ નથી ને? બાકી ના. શાંતિ? હા ઘરના બધાને જય શ્રી કૃષ્ણ કરજે. હું ચકુ અરે એમાં કઈ કહેવાનું હોય? આ ફ્રીજ આવશે ને ની હારવાર તમારે જય શ્રી કૃષ્ણ પહોંચી જશે. એ હા હું આઈસ્ક્રીમ ખાવા આવીશ. હારું હાલો મૂકવું હો ને? એ હા જય શ્રી કૃષ્ણ જય બેટા. શ્રી કૃષ્ણ. હાશ. હા હાલો, ત્યાં નવી વસ્તુ આવે તો અહીંયા હું કામ ન આવે? કઈ વધારાની શું ફ્રીજ આવશે? હારું આ દીકરીનું થઈ ગયું, મારા ઘરનું થઈ ગયું. કેટલા વાગ્યા છે? અત્યારમાં હું બગાસ આવે તમને? આ મોહિત દાદાની વાત સાંભળીને બગાસ આવે. બોલે એની પાસેથી પેલા ઉછીના પૈસા માંગ્યા. મેં કીધું ભાઈ મેં આપો ને 50-100 રૂપિયા તમે આપશો તો કલ્યાણ થશે તમારું. પણ આપે તો ને એવા બાના બતાવ્યા. 100 રૂપિયા માટે થઈને પોતાના મમ્મીની દવા લેવાની બાકી છે એવું બાનું બતાવ્યું. બોલ. હા તે હોય બાકી, અને તમે એવા છો 100 રૂપિયા કઈ મંગાતા હશે. માંગવાની તો મોટી રકમ જ માંગવાની, કોઈ પાસે છે ને નીચું નહીં માંગવાનું. હા આજકાલ આ ગરમી બહુ પડે છે નહીં? સુરત દાદાએ ખરા તપે છે. હા ગરમીનું નામ લીધું ને તો એક વાત કરવાની હતી તમને. અરે કરને મારી વાલી, બોલ શું વાત કરવી છે તારે? હે બોલ. પણ ના નો પાડતા તો જ કરું. જો તું કઈ વસ્તુ ખરીદવાની જીદ ના કરતી હો. ખરીદવાની જ છે. અરે નથી ખરીદવું ભાઈ, હમણાં કઈ ઘરમાં છે નહીં. મારા ખિસ્સા ખાલી ખમ પડ્યા છે. આ શું ખરીદવું ગમે ત્યારે? તોય ખરીદાશે બરાબર, અને આજે જ ખરીદા. મારી પાસે પૈસા નથી. આપણે એક કામ કરીએ, આજે ને નવી સ્કીમ ચાલે છે. આપણે શોરૂમમાં જઈએ અને આધાર કાર્ડ ઉપર કંઈક પેલી લોન કરી આપે. એકવાર વસ્તુ લઈ આવીએ, હપ્તા જ નહીં ભરવાના. મોટા શોરૂમ વાળાનું બૂચ મારી દઈએ. બૂચ એમને એમ લાગી ગયું છે મતલબ? હા હપ્તાય નહીં ભરવા પડે, લોન નહીં લેવી પડે, એમને પૈસા આવી જાય. અરે ગાંડી, તો કેવું પડે ને. હપ્તા નહીં ભરવાના, વસ્તુ પણ આવી જશે અને કઈ ટેન્શન નહીં લેવાનું. કેમ એવું તે વળી કેવું જાદુ છે તારી પાસે? બોલ બોલ. એક જગ્યાએ જવાનું છે, બસ ત્યાંથી એમને ભેગા લઈને જઈએ અને મસ્ત નવું ડબલ ડોરનું ફ્રીજ લેતા આવીએ. આમ વાત મારી કનેક્ટ નથી થતી તારી સાથે કે એક જગ્યાએ જવાનું છે અને ત્યાંથી આપણને કોઈ વગર મતલબ કે નહીં આધાર કાર્ડ આપવાનું, નહીં લોન કરાવવાની, છતાંય ડબલ ડોરનું ફ્રીજ આપશે.
અને આપણને અરે મોહિત દાદા બાજુમાં રહે છે એ કઈ નથી દેતા તો બીજા શું આપશે? ઈ મોહિત દાદા છે, હું છે દાદા, એટલે ઈ નો આપે. પણ આપણે છાવનું છે મારી બા પાસે, એટલે દાદા અને બામાં કેટલું અંતર. અરે વાહ ભાઈ વાહ, મતલબ કે સાસુમાં પાસે લોટરી લાગશે. અરે વાહ. સાંભળો તો ખરા, એમાં થયું કેવું ખબર? આજે મેં ફોન કર્યો ને, હા. હા, ભાઈ અને ભાભી બે નવું ફ્રીજ લેવા જતા હતા. હોતું હશે? તો અને ઈ આપણા ઘરમાં ન આવે એવું હોતું હશે, એટલે તરત વાત મૂકી દીધી મેં. ખરેખર વાલી, ખરેખર તને મેળવીને ધન્ય ધન્ય થઈ ગયો છો. આ ક્યારેક મને વિચાર આવે છે કે શું પત્ની મળી છે મને, શું પત્ની મળી છે મને, એક નંબર. આવી પત્ની છે ને ભગવાન બધાને આપે. મતલબ આમ બધાને તો તું ના વેચાઈ શકે, પણ ખરેખર આમ પ્રાઉડ ઓફ યુ કે તું છે યાર મારી સાથે. તો પછી હું શું કહું છું, આ સાથે સાથે કંઈક એવું કરજે ને કે થોડા ઘણા રૂપિયાની વ્યવસ્થા થઈ જાય. રોકડા હોય તો ઘરમાં આજકાલ તંગી બહુ પડે છે. જો વધારે લાલચ નો હારી, એક કરતી બધી વસ્તુ આવશે. અરે તારો ભાઈ ના થોડી પાડવાનો છે. ભાઈ પાય તો જવાનું જ નથી, ઈ બે તો નીકળી ગયા હશે. જે વહીવટ કરવાનો ને એ આ બા આગળ કરવાનો છે. મારી ભાભીને નથી ઓળખતા તમે હજી? થોડુંક આમ માખણ લગાવ ને, હવે મારે તને શીખવવું પડે હે. અરે તું તો આમ જો ખાલી તું તારા મમ્મીની પાસે જાય અને એમની પાસેથી પૈસા ના કઢવી શકે ને તો માની જાવ કે તારામાં દમ જ નથી. અહીંયા માખણ ન લગાવો તમે, મોહિત દાદા નથી હું. ત્યાં માખણ લગાવીને પૈસા કાઢો. હાલો હવે મેં પેલા મમ્મીને એમ વાત કરી હતી, મેં કીધું તમે છે ને અમે ત્યાં જઈએ ત્યાં ડાયરેક્ટ પૈસા નાખજો, પણ આને ભેગા લેતા જઈએ ને તો થોડા ઘણા નીકળી જાય. હાલો એક કામ કરીએ, હું ઓનલાઈન પેલું કેરે આવે ને ઉબર અને એવું બધું કંઈક આવે ને એવું બધું કરાવી લો બુક. હું છે કે પૈસા જ નથી આપણી પાસે તો પછી ત્યાં જઈને રિક્ષામાંથી ઉતરીને સીધા સાસુમાને કહીશું કે લો ઓનલાઈન કરી દો. હા કરી દેશે સાસુમાં ઓનલાઈન રૂપિયા. આપણે શું? ના ચાલ એ બધું મારો મગજ છે, હું દોડાવીશ. ચાલ લાવ તારો ફોન લાવ, બીજું બધું રહેવા દે. થેન્ક યુ સાસુમાં. હા અમે અંદર આવ્યા અને તમે જે રિક્ષાવાળાને બાકી રૂપિયા હતા ને એ પણ ચૂકવી દીધા. ને એમાં કેવું પડે? હા બા કોના મારા. હા હા. અને જમાઈ કોના? ઈ મારા. સાસુમાં કોના? મારા. શું કેવું બા? એ હા હા. અરે ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાળા સાહેબ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ બેન. આ ખરું છે આ મૂછ બૂછ દાઢી વાઢી લોક બનાવ્યો છે બાકી તમે? ના ના એવું કઈ નથી. અચાનક બેન કીધા વગર કુમાર મતલબ એ અચાનક નથી આવ્યા. આનો ફોન આવ્યો તો અને મને કે બા મારું ફ્રીજ હાવ ખોટવાઈ ગયું છે. મેં કીધું લે આ તો સારું કર્યું, આ બે આજે અમારા ઘરનું ફ્રીજ લેવા જવાના છે તો તમે આવી ગયા ને તો એ સારું થયું. હવે તમે બધા હારે જાઓ અને તારે જેવું જોઈએ ને એવું ફ્રીજ તું લઈ લે. ડબલ ડોર વાળી કઈક વાત કરતી ડબલ ડોર હું શું કહું, અમે અહીંયા એટલે જ આવ્યા. પેલા અમે ડાયરેક્ટ જવાના હતા, પણ હવે ત્યાં જઈને જેવું ગમે ઈ ટાઈપનું લઈએ ને. આજકાલ તો કેટલી ટેકનોલોજી છે ફ્રીજમાં. ટીવી વાળું ફ્રીજ બોલો. હું તમે સમજો. હા હું શું કહું છું કે અમે મતલબમાં નક્કી કર્યું છે અત્યારે ફ્રીજ લેવાનું. અમે લોકો જાતા હતા ત્યાં તમને જોઈ ગયા એટલે બેસી ગયા. એટલે ભાઈ આ બેનના ઘરે ભલે ગમે એવી ખોટ હોય, ના ના એવું હતું તો પેલા કહેવાય ને તો અમે આવે તો અરે પણ એવું ક્યાં કહ્યું એ સાળા સાહેબે? સ્વીટી, તું ક્યાં આવી પડોજણ કરે? બી ચાલો ક્યાં એમ કહે છે કે ના, તમે ના. કેમ આવ્યા? અરે એમ બિચારા આવ્યા એનો વાંધો નથી, પણ તું અત્યારે સમજી લે કે એક ફ્રીજ અમારું એક તારું તો બે ફ્રીજ અત્યારે કેવી રીતના પૈસા જોઈ જાય હવે એમાં અરે, શું હોય. બિચારા સાળા સાહેબ ને મૂંઝવણ એ છે કે બે ફ્રીજ એક સાથે લાવશું કેવી રીતે? અરે શું યાર તું પણ આ કરી છે. અરે રે આદિ દિવાળીનો સમય છે ને બટા, હા ભલે ને લઈ લેતા. યાદગીરી રહી કે ભાઈ ને બેન ની ઘેર એક જ હારે આવ્યું. બા, એમ કરો ને બેનને ફ્રીજ આપણે પછી લઈ દેશું. અત્યારે આપણે જરૂર છે તો આપણે લઈ લઈએ. ભાભી હું તમે ખાઈ વાંધો નહીં. હા તમને ખબર છે ને આપણા ઘરની પરિસ્થિતિ, ફ્રીજ કેટલા દિવસથી ખોટવાયું છે, આટલી ગરમી, અને તમારે તો આ છોલું ફ્રીજ જૂનું એ ચાલે છે. પણ વાંધો નહીં, બેનને થોડી ખાઈ દેવાય. ચાલો આપણે એ બેસું. બસ આટલા ગળગળા થવાની જરૂર નથી. ભાઈએ તને કઈ એમ નથી કીધું કે આમ તરત તું ગુસ્સો કરીને ઊભી થઈ જાય. હું વાત કરું. હા બેન તને ખબર જ છે ને કે કેટલા સમયમાં કેટલી વસ્તુઓ તમે લોકોએ લીધી મારી પાસે. તમે આપી છે હા, એટલે સાસુમાં તમે ભલે ભલે મોકલાવી હતી. મેં આપી. હવે તમે વિચાર કરી લો જમાઈ, મેં ટુ વ્હીલ લીધી, તમે વેન કર્યું એટલે તમારી પણ ટુ વ્હીલ આવી. વેણ નથી કર્યો એ ખોટું પડે તમારું. જો પાછું એટલે એવું નથી કરતા. મેં આપી ટુ વ્હીલ પણ તમારી આપણી બેનનું બંને સપનું હતું કે તમારી જેવી ટુ વ્હીલ સેમ ટુ સેમ મારી પાસે હોય. બંનેની સાથે આવી. ઘરમાં વોશિંગ મશીન લીધું તો તમારું પણ આપ્યું.
આવ્યું ને આવ્યું એમાં ક્યાં અમે ના પાડીએ છીએ એસી નું નક્કી કર્યું ને એસી લીધું તો તમને એસી પણ આપ્યું કે નહીં? ગણતરી કરો છો? ગણતરી નથી કરતો સ્વીટી, ખર્ચો ઓલરેડી ઘણો બધો થઈ ગયો છે ને અત્યારે ફ્રીજ એટલા માટે લેવું પડે છે કે આ ફ્રીજ નથી ચાલે. અને તમારે તો આટલું તો ચાલે છે, અમારે તો હાવ ખોટવાઈ ગયું એમ કહું. બા વાંધો નહીં, અમે સમજી ગયા બસ. ના ના એક મિનિટ આદિ, આટલા ભેગું આટલું ભાઈ લઈ દે ને ફ્રીજ, ના ન ના પડાય, પડાય. બેન છે. સાસુમાની ઈચ્છા છે બિચારાની, તો પછી બા આ એકી સાથે 2 ફ્રીજના ખર્ચા ના પોસે અને એટલી અત્યારે આપણી કેપેસિટી પણ નથી એકી સાથે 2 ફ્રીજ લઈ આવી. એમ કરો આપણે ફ્રીજ બેનને લઈ દઈએ, આપણે રાખી દઈએ. અરે મારા ભાભી, આમ જો હવે નો બોલતો એક શબ્દ. ભાભીએ કીધું આ ઘરની લક્ષ્મી ગણાય, લક્ષ્મીનું નો માનો કોનું માનો? હે આમ થાય ધનતેરસ આવી રહી છે, બેનને આપો એટલું સુકન કહેવાય, એમાં શું વાંધો હે? ખબર જ છે મને, કેટલું આપવાનું છે એકવાર કહી દો ને એટલે કે હારે જ આપી દો. દાજ કરો છો? છે ને થાજ? વાંધો છે? અરે બેન કઈ મને થોડો કઈ વાંધો હોય. હરકાય છે સાળા સાહેબ, હરખ છે, અંદરથી દેખાય છે. બીજું કઈ લેવાનું હોય તો પૂછી જોજો, હારવાર લઈ દેજો. લેવાનું નહીં, આ કેવું હતું કે થોડાક રોકડા મળી જાત ને બા તો બહુ સારું. હમણાં ઘરમાં છે ને કાંઈ આવક જેવું નથી. હે કેમ કે કરતા નથી કઈ કામ તમે? અરે કરું જ છું ને, જો ને મારા ઉપર સવાલ ઉઠાવે છે. બોલ. એક મિનિટ સ્વીટી, આ રોકડા બોકડાની વાત જવા દે. હામી દિવાળી છે, બધાયને તકલીફ હોય. આ તો તે ફ્રીજનું કીધું ને એટલે ફ્રીજ જો અમારું બંધ કરીને તારું લેવાનું છે તો પછી હવે એમાં પાછા રોકડા ક્યાંથી હોય? તો અમારું ફ્રીજ ન લઈ લઈ બટા. તું કે ફ્રીજનું થાય છે ને, ફ્રીજ લઈ આવો જાઓ. એમ નહીં, આજકાલ આ થોડા મતભેદ થવા લાગ્યા છે. બા આમ જો ખોટું નહીં બોલું, તમે કહ્યું કે બધી વસ્તુ તમારી પાસે છે, મારી પાસે છે, ખોટી વાત છે. તમારી પાસે આઈફોન છે, તમે હમણાં લીધો, હમણાં સ્ટેટસ પણ મૂક્યું, મેં જોયું. હવે મારી પાસે હજી એનું એ ડબલું હે, આમાં તો કેમેરો ચાલતો નથી. એ આ ચાલે ને ત્યાં સુધી ચલાવવાનું, આના વગર કાંઈ અટકતું નથી. મારી બેનને માટે અમે વસ્તુઓ આપીએ છીએ. જમાઈ તમારી પાસે કઈ ન હોય તો અમારો પ્રશ્ન નથી. હા તો હાલો ને હવે આપણે ફ્રીજ લઈ આવી એટલે વાત પતે. બસ આ જ મૂડ સાથે આપણે ફ્રીજ લેવું છે, ડબલ ડોરનું જ સિલેક્ટ કરજે. ચાલો ભાભી નથી લઈ જવા? ના ના કામ હોય ને ઘરમાં થોડું બધું. બાઈક તમારી લેજો હા સાળા સાહેબ. સવારી જાઉં તને જેવું ગમે ને એવું લેજો બેટા. જા. ચાલ જલ્દી ચાલ, પછી હવે સાળા સાહેબ દોડવા મળીએ આગળ. ભાભી હા મને એવું લાગ્યું, મેં કીધું આ તમે દોડા દોડ ઉભા થઈને ભાગી ગયા ને એટલે મેં કીધું કઈ થયું તમને એમ. ના મને શું થાય? હા બોલો ને, કઈ કામ હતું? કામ નહીં પણ તમે ક્યાંનું ગોળ ગોળ ફેરવાના આટાય યાદ આવ્યું આટા ઉપરથી. મારે ઘરમાં છે ને ડબલા ડબલી ખૂટી ગયા છે હમણાં, તો 2-4 એવું હોય તો પેક કરી દેજો ને એમ. હા તો જાવ જ છો ને તમે ફ્રીજ લેવા, તો લેતા આવજો જોઈએ એટલા. હા એટલે પછાડતા નહીં, મારે આવું છે ને આ લેવાનું, પણ હમણાં નથી કેવું હવે કાંઈ. હું શું કહું તમને ભાભી, મને કેમ એમ લાગે તમને અંદરથી થોડીક આમ બળતરા થઈ ગયા, એવું નથી લાગતું? બેન બળતરા નથી થતી મને. હા આ તમે બધી વસ્તુ તમને લઈ દઈએ છે ને, એ મને પેલું દુઃખ નથી થતું. દીકરી છે, દીકરીને બધી વસ્તુ લઈ દેવાય, પણ દીકરી જ્યારે સાસરે જાય ને પછી પિયરિયાની આટલી બધી આશા ન રખાય. હા બધી વસ્તુ લેવી હોય ને તો પતિદેવને કહેવાય. તમારે છે ને પતિદેવ, એને કહેવાય. લે ભાભી તમે ભૂલી કેમ જાઓ? અહીંથી જ મારા લગ્ન કરાવ્યા, મારા પતિદેવ તો હોય ને, પણ આ કહેવાય છે ને કે દીકરીઓને જેટલું આપો ને એટલું ઓછું પડે. અને એમાંય તે જ્યારે દીકરીને જરૂર હોય અને ત્યારે આ પિયરિયાવાળા મદદ ન કરે તો થૂ થાય, થૂ થાય. બેન તમે સમજવાની કેમ કોશિશ નથી કરતા? તમને કઈ વસ્તુ અમે નથી લઈ દેતા. તમે જે વસ્તુ કહો છો એ બધી હાજર કરી દે છે. હા અત્યારે તમને ખબર છે ને આ ફ્રીજની હાલત કેવી છે. એક અમારે ફ્રીજ લેવું હતું તો એ તમે હારો ઉપાડો લીધો કે મારે ફ્રીજ લેવાનું છે. જો બસ આજ મને આ લાગતું હતું, તમે દોડીને ભાગીને ગયા ને એટલે લાગ્યું મને, મેં તો આને આ બળતરા છે. પણ તમે ત્યાં ભાઈ સામે કઈ ન હોય. હવે તમને છે ને આમ જો ચોખ્ખા શબ્દમાં સમજાવી દઉં કે ફ્રીજ તો અમારું ખોટવાય જ ગયું છે અને તમારે આ થોડુંક તો ચાલે છે, વળી મને લઈ દીધું તેમાં તમને આટલી બધી બળતરા શેની થાય? મારો ભાઈ કાંઈ નથી બોલતો, પણ નહીં રહેવા દો, હાથ બાથ અડાડોમાં તમને જ બળતરા થાય છે. કહી દો ને, કહી દો હમણાં છે નથી લેવું એમ. બેન તમને ફ્રીજ લેવાની ના નથી પાડી, મેં ત્યારેય ના નહોતી પાડી. મેં એમ કીધું તું પહેલાં ફ્રીજની જરૂર આ ઘરમાં છે તો અહીંયા લઈ લે, પછી તમને લઈ દેશું. ના તો નથી પાડી ને મેં. અરે કેવા દિવસો આવ્યા મારા તો. ભાભીના મેણાય મારે સાંભળવાના. ક્યારેક એકાદી વસ્તુ માંગુ
સારું ના પાડી આવું, પણ મને ખબર છે તમે મને રોકી લેશો. તમે મને એમ જવા નહીં દો, હે ને? બેન, હા એવા મારા સંસ્કાર નથી કે અમે દીકરીને ઝાકારો આપીએ કે એનું છે ને ઉદાસ મન થઈ જાય ને એવું કામ કરતા અમને નથી આવડતું. હવે તમારે ફ્રીજ લેવું જ છે તો લેતા આવો. બસ જો, હા તમારું જે દરિયા જેવું દિલ છે ને, સાંભળો તો ખરા ક્યાં. હા હા સાંભળો જ છું, બોલો. કાન ખુલ્લા જ રાખ્યા છે મેં, સાંભળો જ છું, બોલો. તે થોડુંક પાણી તો ભરજો, પીતી જાવ. હા પછી હું પીસ લ્યો, પેલા તમે પી લ્યો. બહુ હારા છો, બહુ હારું. ઉભા રહ્યો. નાસ્તો કરીને જાવું છે? તમે કરો છો નાસ્તો તો હું કરું. હા હું હમણાં કરું છું. ના ના ભાભી, હવે આટલી બધી ક્યાં ના ફોર્માલિટી એમ તો હવે બહાર જાશો તો હવે કહેશો ને તમારા ભાઈને સારી હોટલમાં ક્યાંક લઈ જાવ ને. તો તમને ઈ બળતરા થાય છે ક્યું? ના કહું છું, આ તો તમારો સ્વભાવ જાણો છો ને એટલે બેન, બીજું કઈ નહીં. કાંઈ નહીં, તે ઉપાધિ ન કરો. મસ્ત ફ્રીજ લઈને આવીશું. અને આમ જો ચિંતા ન કરતા, આપણી છે ને ચોઈસોની હારી જોઈ. એટલે પછી હું જેવું લઉં ને એવું જોઈને પાછા તમે ઈનું ઈ ન લેતા. તમે થોડુંક નીચામાંથી લેજો, ખર્ચો ઓછો થાય ને. અમારે પછી શું કેપેસિટી જ ન રહે ને બહુ ઊંચું મોડેલ લેવાની, અમારે નાનું જ લેવું પડશે. હા એમ જ કહું છું. હારું હાલ, બીજું કાંઈ મંગાવવાનું તમારે હશે નહીં. હું જા, ઓલા લોકો રાહ જોતા હશે. એમાં શું તમે જાતા હોવ ને એટલે મારે કોઈ વસ્તુ મગાવવાની ન હોય, તમારે બધું લેવાનું હોય ને. જાઓ, રાહ જોતા હશે. હારું હારું, હાલો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અને એવું લાગે ને તો ઓલો નાસ્તો થોડોક મારો એક સાઈડમાં કાઢી લેજો. હા લિસ્ટ બનાવી નાખજો. બધી વસ્તુ જ્યારે હોય ત્યારે અહીંયા જ આવીને લેવાની એને. હા અરે ભાઈ આપી દઈશ, મેં ક્યાં ના પાડી છે. જો હમણાં મારી પાસે પૈસાની સગવડ નથી એટલે તું થોડો સમય ખમી જા, હું તને બધા પૈસા આપી દઈશ. હા યાર તને ખબર છે ને હમણાં તકલીફમાં છું, વસ્તુઓ ઉપર વસ્તુઓ લીધી છે તો થોડીક તકલીફ તો થાય કે નહીં મને પણ. હા ભલે. કોને પૈસા આપવાના છે? અરે આ પેલો ટીવી વાળો ફોન કરે છે. હવે એને મેં નથી કીધું કે મેં ફ્રીજ પાછું મારા મિત્રને ત્યાંથી લીધું છે એટલે હપ્તા પૈસા. બાકી છે. બાને કહેવાય ને, હા બેનને સમજાવે કે આટલા ખર્ચા ના કરાવાય. ફ્રીજ આપણે લેવાનું હતું અને આવીને તરત કહી દીધું મારે લેવા જવું છે. શું સમજાવવા એમને? તું વિચાર કર ને કે બાને ખબર નહીં પડતી હોય હું એમનો પોતાનો દીકરો છું, ખાલી દીકરીનું ના જોવાનું હોય. હું એ જ કહું છું કે આપણે ઘર બહાર છીએ. હા આપણે આમ બહાર રહેવા નથી જતું રહેવાનું. એમ કરો ને, બાને એમ કહેવાય આ બધું આપણે દઈ દઈએ, આપણે કાંઈ જોતું નથી. એમ હા તો બીજું શું કરવાનું? એટલે ઓની બધા સપના પૂરા થઈ જાય, એની બધી માંગ પૂરી થઈ જાય. એક એક વસ્તુ લેવાની, જ્યારે આવે ત્યારે લેવાની. તું રહેવા દે. હા મને ખબર છે તારે કે તું કેટલી છે ને આમ દાનવીર બને છે. જ્યારે જુઓ ત્યારે તું જ વચમાં આવીને કહે છો કે આપણે નથી લેવું. તને કોને કીધું તું ફ્રીજ લેવાની ના પાડવાની? આપણે લેવાનું હતું ને. તું મહાન બનવા ગઈ કે આપણે નથી લેવું, રહેવા દો, એમને લઈ દો. તો શું કરવાનું? હા મારે ના પાડવાની, હું ના પાડું, હું એમ કહું કે તમારે નથી લેવાનું એટલે ભાભી આંખે ચડી જાય કે ભાભીએ ના પાડી. હા વાહ, પોતાને આંખે નથી થવું ને તારે મને આંખે કરવો છે. એટલે હું હવે બાને કહું, સ્વીટીને કહું, કુમારને, જમાઈને બધાને બોલાઈને કહું કે તમે લોકો આ ખોટું કરો છો. બેનને કે જમાઈને કોઈને કહેવાની જરૂર નથી. ખાલી હું એમ કહું છું કે બાને સમજાવો કે બેનને ઈ સમજાવે. તોય તારું જ નામ આવશે. હું બાને સમજાવવા જઈશ ને તોય કહેશે કા તારી વહુએ કીધું એટલે તું મને કહેવા આવ્યો. નહીં પહોંચવા દે મને. એટલે મારા તો કોઈ સપના જ નહીં હોય ને કે ઘરમાં હું આ વસ્તુ લઉં, પેલી લઉં, ઓલી લઉં. મારે તો બધું ભૂલી જ જવાનું કે કોઈ વસ્તુ મારે ઘરમાં લેવાની નહીં. હું નામ લઉં એટલે બેન પાછળ ઉભા હોય. તો તું એક કામ કર ને, તું એ બેનની જેમ શીખી જા ને, તારા પિયરમાં જા ને વેન શરૂ કર એટલે સામા સામે આપણી વસ્તુ આવતી જતી રહી. તમને સારું લાગશે હું મારા પિયરથી લઈ આવીશ? જરાય નહીં. જો એવો માણસ હોતો તો હું ક્યારનો દેવાંગ કુમારની જેમ મંડાઈ ના પડ્યો હોત. મારે લેવું છે, મારે જોતું છે. એમની બેન તો ઠીક છે પણ આ જમાઈ નથી આ સમજતા. આ બેન કરતા તો મને લાગે લાલચ છે ને વધારે જમાઈને જ છે. બે સરખા છે. સ્વીટીએ ક્યારે જતું નથી કર્યું, એને ક્યારે આપણું પેટમાં નથી બળ્યું કે મારા ભાઈને આટલો ખર્ચો કરાવું. આટલી વસ્તુઓ લઈ દીધી છે છતાંય એને ક્યારે એમ નથી થયું કે હું એકવાર ભાઈને પૂછું કે ભાઈ તારી પાસે કેમ છે, પૈસાની સગવડ છે કે નહીં. હજી તેને રોકડા જોતા હતા કે રોકડા આપો ને હોય તો. સાંભળ્યું ને મેં, તમે જતા હતા ત્યારે પાછળ મને કહેવા આવ્યા હતા કિચનમાં હતી ત્યારે નો જતી રહી.
ત્યારે હજી મારે ડબલા લેવાના છે. મેં તો લેતા આવજો સેટ આખો. તમારા ભાઈ તો ભેગા છે જ ને, જે લેવું એ લઈ લેજો. હા હજી બાકી છે. મને તો એમ લાગે છે કે આખું ઘર ખાઈ જશે. શું કરવાનું હવે, હદ થાય છે હો આદિ. આમ કઈ બધી વસ્તુ ના લઈ દેવાની. વાર તહેવારે તમે બેનું દીકરીને દ્યો ને તો એ સારું લાગે. હા, જ્યારે આવે ત્યારે કંઈક ને કંઈક એની માંગ ઊભી જ હોય. હા શું થયું? હાલ તો એ માં આદિ પડી ગઈ મને જલ્દી. આદિ તું ક્યાં છે? આદિ અરે શું થયું? હા? અરે પણ તમે ધ્યાન રાખતા હોય તો ઊભું થવાશે. ધીમે. લપસી ગઈ. ઓ માં નથી થવાતું. હે ભગવાન, હા તમને કેટલી વાર કહ્યું છે, હા બીજે કઈ વાગ્યું નથી ને માથા બાથામાં કઈ? માથામાં નથી વાગ્યું પણ આ પીઠમાં દાદાની તાર વાગી છે ને પગમાં બહુ વાગ્યું છે. તમારે અહીંયા ટેરેસ ઉપર શું કામ હોય છે? મને એ થાય છે કઈ પણ કામ હોય તો આને કહી દેતા હોય તો. હું કાલે તુલસીને પાણી રેડવા ગઈ હતી. વાહ તમે યાર શું કામ આવું કરો છો? તમને ખબર છે ને, તું છે ને હવે તુલસી માને નીચે લઈ લેજે, આપણે ઉપર નથી રાખવા. પણ હવે અત્યારે ઈ પછી વાત કરો, આ હોસ્પિટલે લઈ જવાની પડે. ચાલો, હા બીજે ક્યાં ક્યાં દુખે છે? વાગ્યું છે તો દુખે જ કરું ને બધે. ઊભું થવાશે કે આ ઉંમરે છે ને તમારા હાડકા બાડકા કઈ ભાંગી જશે ને તો સારા નહીં થાય. તમે બે રેવા દો, હું આધાર લઈ લઈને તાવ પછી મને લઈ જાઓ. ઊભા થાવ, મને ઊભો રે. એ માં કેટલી વખત ના પાડી કે તમે ઉપર ચડો માં, તમારે કઈ કામ હોય કઈ હોય તો મને કહી દેવાનું. બેટા તું કામ કરતી હતી મેં કીધું લાવ હું પાણી રેડી આવું. આ દુઃખ તો તમારે જ સહન કરવાનું છે ને, અમે લઈ શકશું. હાલો ધીમે હાલજો, હલાય છે ને? હા નક્કી પગમાં તો વાગ્યું છે. વાગ્યું જોઈને આ વધારે પડતું થયું લાગે છે. ગમસન બે બધો દેવાના તને જ બોલાવતો હતો. સારું થયું તું આવી ગઈ. મને ખબર હતી કે તમે છાવી પહેલા મને બોલાવો છો એટલે તું પાછળ પાછળ આવી ગઈ. ટેવ ને, આમ પણ આખો દિવસ ઘરે બેસવાનું મારે. મને તારી યાદ આવે, તને મારી યાદ આવે. છરાય નહીં હો, મને ખાલી આની યાદ આવે તમારી જેમ. તારા માટે થઈને જો ટોમ એન્ડ જેરી વાળું મેં કિચન પણ બનાવડાવ્યું હતું. મતલબ આમાં તમે ક્યાં છો? આ તો ખાલી ચેરી છે. ચેરી એટલે હું. તારો ભાઈ છે ને ટોમ. જો આ બધું રેવા દેજો. અને એક બીજી વાત હા કે મારા ભાઈ બિચારા કેવી મસ્ત તમને નોકરી અપાવી છે, તો હવે થોડુંક કામ ધંધામાં ધ્યાન દેજો. હા નોકરી હવે હાથમાંથી ન જાવી જોઈએ. ભગવાનની દયા સમજજે, બીજું તો શું. હવે તો આમાં ભગવાન કંઈક કરે અને નોકરી ઉપર પેલો વ્યક્તિ મને જો બેસાડી રાખે અને બપોર સુધી જો હું ટકી જાઉં તો માનજે કે નોકરી મારા લાયક હતી. ઓ તમારા આ એક નીકળશે આની. આને છે ને બેઠા બેઠા જોયા કરજો આપણે, હો ને. આમાં ટોમ કેમ બનાવો બાજુમાં ઈ જોજો, હો ને. લક છે, લક, ગુડ લક છે. કેમ કે આપણીથી કામ તો થશે નહીં. હે કેવા શરમ વિનાના છો. બપોર સુધી ટકી જાવ તો માનજો. ચાલ ને હવે પેલા દિવસે આટલી બધી માથાકૂટ ના કરને. હજી મારે જવાનું છે, સમયસર પહોંચવું પડશે. હવે સવાર સવારમાં માથાકૂટ કરે કેવું બૈડું ફટકાણું છે. ચેરી વાળું તો દેતા જાઓ. એ આલે અરે તો કેચ પકડવામાં હું ઉત્સાહ છું. આવો, હા ધીમે, હા સંભાળીને. ભગવાન, હા ઉડતી રામાયણો આવતી છે ને ખૂટતી નથી ક્યારેય. બેસો. પગ છે ને અહીંયા ઉપર ચડાવી દો. ધીમે, હા ધીમે ધીમે ધીમે, બસ બસ. હા પાણી પીવું છે બા? હમણાં કાંઈ નથી પીવું. ખાવો થતો હોય છે બાને. આ બટન કેટલી વાર દબાવવાનું કીધું તું? ખુલે નહીં ત્યાં સુધી હશે જ ને દબાવવાનું. હવે આમાં મને થોડીક સિસ્ટમ ખબર હોય. આ દુખે છે? પહેલી વાર જોયું. ડોક્ટરે એવું કીધું હતું કે આમ બેવ બાજુ દબાવીને અંદર હવા ભરી દો ને એટલે પગ ફિક્સ થઈ જાય, પછી હલે નહીં પગ, તકલીફ ન થાય. પણ તમે અત્યારે ક્યાં ખોલો છો? બસ. બસ થઈ ગયું, હા થઈ ગયું. પાછું ક્યારે બતાવવા જવાનું છે? ઈ પછી વાત. પેલા સ્વીટીને બોલાવ ને, સ્વીટી જોઈએ છે મને.
સ્વીટીનું શું કામ છે? અહીંયા હું છું, શિલ્પા છે, પછી હું તમારે કામ છે. જલપા આખો દી કામમાં હોય, સ્વીટી હોય તો મારી પાસે બે ને. બેસીને તમારે શું કરવું છે બા? તમારે કંઈ કામ હોય તો મને કહી દેજો ને, હું છું ને કરવા વાળી. તું ઉપર નીચે ગઈ હોય તો સ્વીટી હા, બોલાવી દઉં છું. રહેવા દો, મને ખબર પડી ગઈ કે તમે નહીં માનો હવે. બા આવું છું હમણાં હો. હે ભગવાન, આ બા પણ છે ને માનશે જ નહીં. ક્યાં છે દેવાંગ કુમાર? હાલો, બોલો શાળા સાહેબ, બોલો કેમ છો? હું મજામાં છું, પણ તમે કેમ છો? અરે બસ તમારી દયા. આ કઈ નવું લાવવાના છો પાછું ઘરમાં કે શું? હે લે, બહુ ખુશ થઈ ગયા ને તમે તો. મને લાગે છે આ વખતે કંઈક મકાન બકાન લેવાના હશો. હે પોતાની બેનને મકાન આપવા માટે ખુશ થતો ભાઈ, ખરેખર. તમે આજ રાહ જોતા હો ને કે ફોન કરે ને કે કંઈક લેવાના છો. લેવાનું નથી, પણ તમને જરાક ટેન્શન આપવાનું છે. આમ તો ટેન્શન ના કહેવાય, તમે તો રાજી થઈ જશો કે જે આ 5 દિવસ બહાર જમાણું હોય. હે હા, આવો કઈ ટેન્શન કઈ સમજાણું નહીં. આવો એમ આવો. પાક્કું તમે કંઈક મજાક કરી રહ્યા છો? હે શાળા સાહેબ, મજાકના મૂડમાં છો? મતલબ આવો કરો છો કેમ? કઈ કામ હતું ખાસ? પધરામણી કરો અમારા ઘરે. જો ના શાળા સાહેબ, તમે 5-7 દિવસ માટે મને તેડાવતા નહીં. હવે શું છે કે નવું કામ મળ્યું છે મને ઓફિસનું, અને આમ તો કઈ એડજસ્ટ થતું નથી, પણ હવે 2-5 દિવસ. વાત સાંભળી લ્યો, આ તમને હજી કામ મળ્યું છે ને, બહુ સારું. ભગવાન પાસે આજ પ્રાર્થના કરતો તો તમે તમારા કામમાં લાગ્યા રહ્યો. એક કામ કરો, સ્વીટીને જલ્દી કહી દો, બા પડી ગયા છે ને એમને જલ્દી ઘરે મોકલો, કારણ કે સ્વીટી જ કર્યા કરે છે. બાને રટન ઉપડી ગયું છે. અરે સાસુમાં પડી ગયા છે, આ વાત તમે આટલું બધું ચાલ્યા પછી કહો છો? જો તમે ટેન્શન ના લો, હમણાં જ આવું છું. નાનું ફ્રેક્ચર આવ્યું છે. ના હમણાં આવું છું, ફોન મૂકું છું. હાલો. અરે સાંભળો તો ખરા મારી વાત. હાલો. શેઠ પણ નથી. શેઠ આવે પછી હવે શેઠને ફોન કરીને કહી દઈશ મારે શું. અરે મારી વાલી, હાઈશ દીવડાવી શું દ્યો છો? સમાચાર જ એવા છે ને કે તુંય ખુશમ ખુશ. આમ તો સેડ ન્યૂઝ સાથેના હેપી વાળા સમાચાર હતા. વોટ ઇઝ ધીસ દેવાંગ? પેલા નક્કી કરી લ્યો ને કે હેપી છે કે પછી ખુશી નહીં કા દુખીના સમાચાર છે. બેમાંથી એક નક્કી કરી લ્યો. તારા માટે થોડુંક દુઃખની લાગણી થાય એવા સમાચાર છે. નોકરી ગઈ હું તમારી? અરે હે ભગવાન, હવે હું કરશું? ઓલી મની બેંક કઈ બંધ થઈ છે હમણે તો. અરે મારી જાનું, નોકરી તો હજી હું લાગ્યો છું. એમ નોકરી તોડી જાય? પણ મને લાગે છે કે કાલથી હવે હું નોકરીએ નહીં જઈ શકું. જોયું તો શું કામ નહીં જવાનું? નોકરી નથી ગઈ તો નોકરીએ જવાનું કેમ નહીં? તારા ભાઈનો ફોન આવ્યો તો આપણને તેડાવી રહ્યા છે, અને પણ 7-8 દિવસ માટે બોલાવે છે. મારો ભાઈ અને આપણને એને ખબર છે આપણે કેવા છીએ, હું કામ બોલાવે આપણે? વાત તને તારી ઉપર આટલો ભરોસો? મતલબ આમ કોઈ દિવસ એવું લાગ્યું નહીં કે તને તારા મમ્મી પ્રત્યે પણ આવું હશે? કેમ મમ્મી પ્રત્યે? એની ક્યાં વાત આવી આમાં વચ્ચે? સાસુમાને તું રડતી ને તો કહું કેમ એવી કેવી વાત છે તમે એમ કહો છો? મેં કહ્યું તો ખરું કે ખુશી સાથે થોડા દુઃખના સમાચાર છે. હવે જલ્દી બોલો ને, મને ચિંતા થાય છે. સાસુમાને શું આમ 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 કરો છો? થયું છે શું? હે મારી વાલી, સાસુમાનો લગભગ પગ નહીં રહ્યો હોય. હા? શાળા સાહેબ કહેતા હતા કે એમને પગમાં કંઈક થયું છે. જો હું તો અડપમાં આવ્યો, મને થયું કે તારા મમ્મી એ મારા મમ્મી. જો આપણે તારા મમ્મીની ખબર પૂછવા માટે જવું પડશે. ના નથી જાવું. હા એટલે મને દુઃખ છે કે મારા મમ્મી પડી ગયા કે પગ ભાંગ્યો કે વોટ એવર શું થયું તો હું ફોનમાં પૂછી લઈશ, પણ હું ત્યાં જઈશ ને કંઈક જવું પડે. તારે તો ખાસ જવું પડે. જો એકની એક બેન દીકરી છે, જો તું નહીં હોય તો સમાજના લોકો વાતો કરશે. અને આમ પણ સાંભળ તો ખરી મારી વાત.
6-7 દિવસ માટે ત્યાં જઈને જલસા કરીશું ને. જલસા તમારે ને, આ સેવા કરાવશે મારી આગળ, એ વસ્તુ મારે નથી કરવી. સેવા કરવા માટે હું ત્યાં જાઉં એટલે હા તો બધું મને એમ લાગે મને ત્યાં બોલાવીને મારી ઉપર બધું નાખવાનું. અરે પણ છટકી જવાનું ને, પત્ની છે તું મારી, કોઈ વાતમાં આવવાનું નહીં. આપણે બધી રીતે ત્યાં જઈને તારા ભાભીને ઓર્ડર કરીશું. અરે શાંતિથી રહીશું. તું વિચાર કર, તારા ભાભીને ઓળખવાનો આનાથી સારો મોકો કયો મળે તને? હે? અને સાંભળ્યું છે કે તારા ભાભીએ એક નવો ફોન અને પેન્ડલ મંગળસૂત્ર. હે? હા હાલો તો હવે જલ્દી, મને છે ને આમ ધીરજ નથી થતી. ભા પડી ગયા બિચારા. હા હા ચાલ ચાલ, પેલા કહેવાય ને તો મંગળસૂત્ર પેલા કે. અરે રે બસ સાસુ માં, આ શું આવડો મોટો પાક થઈ ગયો તમારો? આવી ગઈ બેટા. કેમ આ બા અચાનક આ બધું કઈ રીતના થઈ ગયું? આ ભાભીને ભાઈ તમારું ધ્યાન નથી રાખતા કે શું સરખું? રાખે જ છે, એમાં એ કોઈનો વાંક નથી. ઉપર તુલસી માતા છે ને, તો મેં કીધું લાવ એ બી સારી કામમાં છે, તો હું તુલસી માતાને પાણી 10 વાર અમને ના પાડી છો ફોનમાં મેં કે તમારે છે ને બહુ ઉપર નીચે ચડ ઉતર નહીં કરવાનું, પણ આમાં વાંક ભાભીનો લાગે છે. ધ્યાન જ નથી રાખતા લાગે. ના હવે ઈ બિચારીનો કાંઈ વાંક નથી. ઈ લોકો તો ના જ કહે છે તમારે ચડ ઉતર ન કરવી, કઈ કામ હોય તો મને કેવું, પણ કામમાં હતી બિચારી તો હું ગઈ તુલસી માતાને શું પાણી. કહ્યું ડોક્ટરે? આ કેટલો સમય રાખવું પડશે? કેટલો સમય તો ઠીક, પણ પહેલી વાર જિંદગીમાં મેં આવો મોટો ઓલો જોયો પાટો. આ ખબર નહીં. 1 મહિના કીધું છે. અરે રા, મશીન સાથે 3 મહિના કાઢવાના. તમને આમ પગ ઓલો નથી લાગતો? ભારી ભારી કઈ થાતું નથી? અને મને આને જોઈને કઈક થાય છો દેવા. આપણે છે ને શું કરીએ કઈ ખબર નથી પડતી જીવ તો મને. બળે જ ને, ગમે એમ તોય માવતર છે. હે? માવતર માટે તને ના જીવ બળે તો કોને બળે? બાકી તો ઘરમાં બીજા હશે કોઈ? હે? કોઈ આવ્યું છે ખરા? આપણે આવી ગયા, આપણો અવાજ સંભળાતો છે, છતાંય કોઈ ડોકાવા રાજી નથી. દેવાંગ, એક કામ કરીએ. હા, હું હમણાં 5-10 મિનિટ રહીને નીકળી જાઉં છું અહીંથી. તમારે નોકરીનો ટાઈમ થાય છે ને તો તમે પહેલા જાઓ. હા, નોકરીએ પછી જવું પડશે સાસુમાં. તો શું છે કે તાત્કાલિક ખબર પડી એટલે આવ્યા. હા, બાકી હાલો પછી આવીશું. હો, શાંતિ. દેવાંગ કુમાર તમારે જવું હોય તો તમારે જાઓ. હવે આ મહિનો 1.5 મહિનો આ રહે મારી પાસે, તો આ મારી પાસે રહે ને તો મને થોડું દુઃખ ઓછું થાય. હે વાંધો નથી, એને રોકાવું હોય તો. ઈ છે ને સાવ આમ પછી મારું મગજ ખાઈ જાય ફોન કરી કરીને. સાંભળો મારી વાત, હવે તમને અત્યારે કેવું છે? મસ્ત છે ને? સારું લાગે છે? એ હારું હોય, આ 3 મહિનાનો પાછો છે, ક્યાંથી મને હારું હોય બેટા? ફ્રી નોકરીનું ઈ જ ને, અને આનું ટિફિન ને બધું કોણ કરે? ઈ જ ને, એટલે તો કહું છું. પણ એટલાથી બહારથી મંગાવી લે. આ ભાભી આવી ગયા. હા, ભાભી હોય અને તમને કઈ તકલીફ પડે એવું થોડું હોય. અને મારી એક ફરિયાદ છે તમારી આગળ. અમારા બા બિચારા તુલસીના પાંદડા લેવા ઉપર જાય, એમાંથી જો તો ઈ ઉપર પહોંચી જાત તો અમારે શું કરવાનું? એની પણ એને હું કામ કહે છે, એમાં એનો કાંઈ વાંક નથી. હું ગઈ હતી પાણી રેડવા ગઈ હતી, અને જો સાંભળ, એને બિચારીને આખો દી ઘરના બધાય કામ હોય તો એ મારી વાહો વાય ફર્યા કરે. પણ હવે તું આવી ગઈ છે ને, હવે કાંઈ ઉપાધિ નથી. હા, બસ બરાબર કર્યું. અને તમે આમ 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 એટલે હે? હા, તમને કઈ જરાય ભાન ન પડી? બાનું ધ્યાન નથી રખાતું ભાઈ એ તમારે? હા ભાઈ, અમને ભાન નથી પડી. આ તમને લોકો આવ્યા છો ને તો હવે બરાબરની ભાન પાડો અને ધ્યાન રાખો બાનું. તબિયત ખરાબ થઈ છે આમની. તબિયત છે ની ખરાબ થવાની? હે? તબિયત ખરાબ થઈ ગઈ છે? 2 દિવસ છે. દવા પડી જ છે ઘરમાં બધી. કઈ જોતી છે બોલો? હવે શું છે કે ઓફિસનું કામકાજ એ સંભાળવાનું કે નહીં તમારા મિત્રને? તમારો મિત્ર મને થોડી છૂટી આપશે? એકવાર વિચાર કરો. કુમાર, તમે ના રોકાવ ને તો કાંઈ નહીં. આ બેન ભલે ને રોકાય. અને મારા મમ્મીનો ફોન આવ્યો હતો. લે અચાનક તો તને અચાનક ફોન ન કર્યો અમે? હા, પણ વાત દો, બોલ. બોલું હવે કંઈ? મમ્મી ત્યાંથી ફોન આવ્યો હતો કે મમ્મીને એડમિટ કર્યા છે. અને આમ તો ઘણા દિવસથી એને બંને પગના ઘૂંટણનો પ્રોબ્લેમ તો હતો જ, પણ આ હમણાં બતાવવા ગયા ને તો ડૉક્ટરે કીધું છે કે ઓપરેશન આવશે અને બંને ઘૂંટણની ગાદી ફેલ છે. તો મારે થોડા દિવસ જવું પડશે. ખબર પડી મને, ખબર પડી. આપણે એને ફ્રીજ લેવાનું હતું તો આપણે ફ્રીજ લીધું, ટીવી તો ટીવી. આપણા બા પડ્યા તેના બાઈ પડી ગયા. એવું થઈ ગયું. તે એમને તો ભાઈ ભાભી છે જ ને, સાચવશે, એમાં શું વાંધો? 1 મિનિટ દેવાંગ કુમાર, તમે છે ને હવે અમારી વાતોમાં જાજુ ન બોલો ને તો સારું. તમે નોકરી આચો, બાકી કાંઈ બોલો નહીં. અને બટા જલ્પા, તારી બાનો ફોન આવ્યો છે ને? હવે જો આ 1.5 મહિનો એને અહીંયા જ રાખવાની છું.
તું તારે જા હો ને, અને બાનું બરાબર ધ્યાન રાખજે. માં જય શ્રી કૃષ્ણ કહેજે, અને કહેજે કે બા આવત પણ બા પડી ગયા છે ને એટલે થોડાક દી રહીને આવશે. કોણે કીધું હું અહીંયા રોકાવાની છું? પણ બેન જો થોડાક દિવસ રોકાઈ જાવ ને, તમે 1.5 મહિનો ના રોકાવ ને તો કાંઈ નહીં, હું 10 દિવસ રોકાઈ આવું અને 10 દિવસમાં હું પાછી આવું. અડધો દિવસય થાય એમ નથી. આને પૂછો તો. કેમ? ત્યાં મારા હું કેમ ત્યાં મારા સાસુ એકલા, એનું કોણ બનાવે? જો બા તમને ખબર છે ને, લગ્ન પછી સાસરીની આપણે પેલી જવાબદારી આવે, પેલી જવાબદારી સાસરિયાની આવે. હા, તો પણ- ઈ કરાય. એ સાંભળ, પણ હારીમાં કોઈ માંદું હોય ને તો બરાબર છે, પણ હવે અહીંયા માં માંદી પડીશ ને તો થોડાક દી અહીંયા રહેવાય. માં જ્યારે તમારું બધું કરતી હોય ને તો માનું થોડુંક કામ કરવા અવાય. તમે ચિંતા ન કરો. આ દેવાંગ કુમાર છે ને એ સ્વીટીને કહી દેશે હમણાં. આપણે કંઈ નહીં કહેવું પડે, કારણ કે બધી વાતમાં દેવાંગ કુમાર સાથ આપતા હતા. તો હવે અત્યારે તમારી જરૂર છે, તમને એ બંનેની જરૂર છે. એટલે છે ને હવે તમારા લોકોએ તે બાનું ધ્યાન રાખવું પડશે, કારણ કે તમે પહેલો ફોન એમને કરતા હતા. માં ફોન આવ્યો છે, સાયલેન્ટ. હેલો, શું? અરે ઓછું હશે કઈ? નાના પાડોશી છીએ અમે તમારા, એવું કેવી રીતે બની શકે? અરે ચાલ પાડોશીના ઘરમાં ચોરી થઈ છે, જવું પડશે. પણ ચોરી તો હા, પોલીસ, છીએ, તમે છીએ, પોલીસ- છીએ. ચાલ. અરે પણ તારા તમે ઘરમાં નો થઈ ગયું હોય જલ્દી. પોલીસ વાળા થોડી છો તો પોલીસ. શું છે? હા, બાને અહીંયા તબિયત ખરાબ છે, રોકાવાનું કીધું. પાડોશમાં ચોરી થઈ તો ક્યાં? બેટા જલ્પા, તું ઉપાધિ કરમાં, તું તારે જા તારા બા પાસે, એનું ધ્યાન રાખજે. અને આ છે ને મારા ને આદિનું ઓલા પાછળ ઓલા આપણા પૂનમબેન રહી છે ને એને કહીશ કે થોડાક દી અમને ટિફિન બનાવી દે, અમે મા દીકરો હલવી લેશું. બેટા જા તું એનું ધ્યાન રાખ. કોઈને ટિફિનનું કહેવાની જરૂર નથી. હું મારા ભાઈને કહી દઈશ કે કંઈક એડજસ્ટ કરી લેશે. ના પણ ભાભી તો છે જ ને. મારે હા. ક્યાંય નથી જવું. તો એ બેટા એક દીકરી તરીકે તારી ફરજ તો કરી ને. ફરજ? જણાવીશ બા, તમને સારું થઈ જાય. ફરજ ને, હા દીકરી તરીકે ફરજ નિભાવી. તમે જોઈ ને? જોઈ લીધી બેટા, હા, તો મેં બસ. એને જોઈ લીધી. હવે હાજરને જલ્પા એવી નથી કે તમને આવી પરિસ્થિતિમાંથી મૂકીને જતી રહેશે. અમે લોકો અહીંયા છીએ અને તમારું ધ્યાન રાખીશું. જ્યાં સુધી પગ સાચો ન થાય ને ત્યાં સુધી હમણાં તું કહી દેજે. બસ બા આવે. હવે શું કામ જીવ બાળો છો? બેટા ત્યાં હોસ્પિટલના દોડા દોડી હોય, તું હોય તો ફરક પડે. થઈ જશે બા આવે. ત્યાં એકલા તો નથી ને મારા મમ્મી? સારું સારું, જા સા બનાવ. તમે પીશો ચા? હા, બેન કેટલા સ્વાર્થી કહેવાય. હાલે આટલું થયું છતાંય એ વયા ગયા. 5-10 મિનિટ બેસીને એને એમ પણ ના થયું કે 2 દિવસ અહીંયા રોકાય. બધી વસ્તુ લેવી હોય ત્યારે હાજર થઈ જાય. હા, મારે આ લેવાનું, મારે ઓલું લેવાનું, બા મારે આ લેવાનું છે, મારે આ વસ્તુ નથી હો ઘરમાં. તરત જ કહી દીધી. અત્યારે તમને ખબર છે, હા અત્યારે મારો જીવ બળે છે કે હું મારા મમ્મી પાસે નથી જઈ શકતી અને અહીંયા બાને મૂકીને નથી જઈ શકતી. ખબર નથી પડતી શું કરું. જલ્પા, બેટા સાચી વાત છે તારી, અને બાપ બધી ભૂલ મારી જ છે. અટાણુંથી મેં દીકરીનો પક્ષ લીધો, એને જે જોતું હતું એ બધું અપાયું. આપણા ઘરમાં જે વસ્તુ આવે એ એના ઘરે પહેલાં આવે. મારી દીકરી કરીને મેં બધી મારી ફરજ બજાવી, પણ એક દીકરી તરીકે ફરજ બજાવવાનો એની પાસે અત્યારે ટાઈમ નથી. બા તમારી દીકરી અમને ભારે નથી પડતી, પણ કંઈક તો એને સમજવું જોઈએ ને. હા તમારા દીકરાએ તમને સમજાવીને થાકી ગયા, પણ તમને એની સમજ કંઈ તમને મગજમાં નહોતી આવતી. અને જે દીકરી કે એ બધી હામાં હા મિલાવતા હતા. અત્યારે તમે જોયું ને. સાચી વાત છે બેટા. કહેવાય છે ને કે માણસને ઠોકર ન લાગે ને ત્યાં સુધી એને ખબર ન પડે. આ જો અટાણુંથી મને ખબર ન પડી, પણ આજે મને બધી ખબર પડી ગઈ. કોણ હસવું, કોણ ખોટું, કોણ કામનું ને કોણ નકામું. વહુ ઘરની લક્ષ્મી કહેવાય, અને એનું પિયર છોડીને એની બધી ફરજ નિભાવવા સાસરે આવતી હોય છે. આજે મને ખબર પડી ગઈ. માફ કરજે મને. બા એવી કઈ વાત નથી કે તમારે માફી માંગવી પડે, પણ જુઓ તો ખરા
એ લોકોને હંમેશા આ ઘરની અંદર કંઈ પણ નવી વસ્તુ આવે તો પોતાને જોતી હતી. તેમ છતાંય તે આપણે ક્યારેય ઝઘડો નથી કર્યો કે એમને એમ નથી કીધું કે અમે નહીં આપી. કુમારે તે સામે આવીને માગી લેતા હતા. તેમ છતાંય તે હું ક્યારેય એને કંઈ બોલ્યો નથી કે મેં કંઈ કીધું નથી. પણ દુઃખ એ વાતનું લાગ્યું છે કે આજે ખરેખર આપણને એમની જરૂર હતી, આ ઘરને એમની જરૂર હતી, તો એવા સમયે એ લોકો બહાનું બનાવીને ઘરની બહાર ભાગી ગયા. અને કદાચ એકવાર કુમાર એમ કહે ને કે સ્વીટી તારે નથી રોકાવાનું, તો સ્વીટીએ કહેવું જોઈએ કે હું મારી મા પાસેથી ક્યાંય નહીં જાઉં. એને બદલે આજે તારી બાની આવી હાલત છે તોય તેમ કીધું કે હું મારા ભાઈને કહી દઈશ, ઈ ધ્યાન રાખશે ને હું તમારી પાસે રહીશ. હવે તમે જીવ બાળોમાં અને ડૉક્ટરે છે ને આરામ કરવાનું કીધું છે. હા, હવે તમારે આરામ જ કરવાનો છે, બાકી સેવા કરવા હું બેઠી છું ને. હા બેટા,